પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ફતેપુરા તાલુકા પંચાયતમાં ભાજપનો આંતરિક ડખો ચરમસીમાએ, બળવાખોરને ટેકા મુદ્દે હોબાળો। દાહોદ જિલ્લાની ફતેપુરા તાલુકા પંચાયતમાં સત્તા સ્થાપવાને લઈ સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી ભાજપનો આંતરિક કલહ હવે જાહેરમાં આવી ગયો છે। સલારા એક બેઠક પરથી પક્ષ સામે બળવો કરી અપક્ષ તરીકે ચૂંટણી જીતનાર ઉમેદવારને સત્તાની ચાવીરૂપ ભૂમિકા ભજવતા પાછલા બારણેથી ભાજપને પોતાનો ટેકો જાહેર કર્યો હતો। પક્ષના મોવડી મંડળ દ્વારા તાલુકા પંચાયત કબજે કરવા માટે આ બળવાખોરનો ટેકો સ્વીકારવામાં આવતા વર્ષોથી પાર્ટી માટે પરસેવો પાડતા વફાદાર સ્થાનિક કાર્યકરો અને નેતાઓમાં ભારે આક્રોશ અને નારાજગી ફાટી નીકળી છે। આ સત્તાના સમીકરણો અને વધતા અસંતોષને પગલે તાજેતરમાં યોજાયેલી પક્ષની એક આંતરિક બેઠકમાં ઉગ્ર ભડકો જોવા મળ્યો હતો। બેઠક દરમિયાન કાર્યકરોએ નેતાઓને આડે હાથ લેતા સ્પષ્ટ સવાલ ઉઠાવ્યો હતો। જે વ્યક્તિએ પક્ષની શિસ્તનો ભંગ કરી સામે ચૂંટણી લડી હોય તેના ટેકાથી પંચાયતના સત્તા શા માટે રચવામાં આવી રહી છે? આ મુદ્દે નેતાઓ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ સર્જાયું હતું। આ સમગ્ર ઘટના અને બેઠકના હોબાળાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભાજપની શિસ્તબદ્ધ પાર્ટીની છબી પર મોટો સવાલ ઊભો થયો છે અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। આ ઘટનાક્રમે ભાજપ માટે એક મોટી રાજકીય મૂંઝવણ ઊભી કરી છે કે સત્તા બચાવવી કે પક્ષના પાયાના કાર્યકરોનો વિશ્વાસ। એક તરફ સત્તા જાળવી રાખવા માટે બળવાખોરનો ટેકો જરૂરી છે, તો બીજી તરફ જો કાર્યકરોનો અસંતોષ નહીં ડામવામાં આવે તો સંગઠનમાં મોટા ભંગાણની શક્યતા નકારી શકાય નહીં। આગામી સમયમાં ભાજપનું નેતૃત્વ નારાજ કાર્યકરોને મનાવવામાં કેટલી સફળતા મેળવે તેના પર સૌની મીટ મંડાયેલી છે। બીજી તરફ વિપક્ષે પણ આ તક ઝડપી લઈ સત્તાધારી પક્ષની આંતરિક ખેંચતાણ અને સત્તા લાલસા પર પ્રહારો કરવાનું શરૂ કરી દીધું છે।